સુરતની ઘટના બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીની શાળાઓને સૂચના આપી દેવામાં આવી છે। બાકી ફી મામલે બાળકોને પરેશાન ન કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યા। ફી બાકી હોય તો સીધા વાલીઓ સાથે વાત કરવા માટે શાળાએ સૂચના આપી। ફી બાબતે વાલીઓને ન જણાવવા કે હેરાન ન કરવા પણ આદેશ આપવામાં આવ્યો। ફી બાકી હોય તો પરીક્ષામાં ન બેસવા દેવા જેવી ઘટના ન બનવી જોઈએ। જો કોઈ શાળા વિદ્યાર્થી પર દબાણ કરશે તો શિસ્તભંગના પગલાં પણ લેવામાં આવશે। અમદાવાદ શહેર ડીઓએ આ પરિપત્ર જાહેર કર્યું છે। તો બાકી ફી મામલે બાળકોને હેરાન ન કરવા જોઈએ। વિદ્યાર્થી હોય કે વિદ્યાર્થીની હોય અને તેમના ભણતર પર કોઈ અસર થાય કે પછી તે પરીક્ષા માટે તૈયાર ન થઈ શકે તેવી કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ ઊભી ન થવી જોઈએ અને તેમને પરીક્ષા આપવા દેવામાં આવી જોઈએ તેવી પણ ડીઓ દ્વારા આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને શાળાઓને આ અંગે જાણકારી પણ આપી દેવામાં આવી છે। તેની નોટિસ પણ આપી દેવામાં આવી છે કે આ બાબતે ધ્યાન રાખવામાં આવે। ફી બાકી હોય તો માતા પિતાને જાણ કરવી અને માતા પિતાને પણ કોઈ પણ પ્રકારનું ટોર્ચર ન કરવું, તેમની ઉપર કોઈ પ્રકારનું દબાણ ન આપવું તેવું પણ કહેવામાં ડીઓ દ્વારા આપવામાં આવ્યું છે। સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ ફોન લાઈન પર છે। નરેન્દ્ર, વિદ્યાર્થીઓના ધ્યાનમાં રાખીને એ મા બાપને ધ્યાનમાં રાખીને ડીઓનું આ પરિપત્ર। જી, સુરતમાં જે પ્રકારની ઘટના બની છે એને લઈને આ એક મહત્વપૂર્ણ પરિપત્ર કરવામાં આવ્યો છે। કારણ કે અનેકવાર જોવામાં આવ્યું છે કે અનેક શાળાઓ, ચાહે બોર્ડની પરીક્ષા પૂર્વેની વાત હોય કે પછી સામાન્ય સંજોગોમાં કે જ્યાં તેઓ વિદ્યાર્થીઓ સાથે કનડગત કરતા હોય છે અને ફી બાકી હોય તો વિદ્યાર્થીઓને જ તેઓ ફી ભરવા માટે દબાણ કરતા હોય છે ને એના જ કારણે બાળ માનસ પર ખોટી અસર પડતી હોય છે અને આ જ બાબતને ધ્યાનમાં રાખીને આ એક મહત્વપૂર્ણ પરિપત્ર કરવામાં આવ્યો છે અને એમાં તમામ શાળાઓને એ સૂચિત કરવામાં આવી છે કે કોઈ પણ શાળાએ ફીને લઈને સીધા વિદ્યાર્થીઓ પાસે ઉઘરાણી ના કરવી। એમના વાલીઓના નંબર શાળાઓ પાસે હોય છે અને વાલીઓ સાથે જ સીધો સંપર્ક કરે। જો કોઈ શાળાઓ આવી રીતના વિદ્યાર્થીઓ પાસે ફીની ઉઘરાણી કરશે અને કડક ઉઘરાણી કરતા માલુમ પડશે તો શિસ્તભંગના પગલાં એ શાળા સામે ભરવામાં આવશે અને આ રીતની મનમાની કોઈ પણ શાળાની ચલવી લેવામાં નહીં આવે એ પ્રકારનો નિર્દેશ પરિપત્ર કરીને કરવામાં આવ્યો છે। જી, આભાર નરેન્દ્ર માહિતી માટે।